બોલો ખેડૂત મિત્ર. આપણે સાહેબ તમારે ઓળખાણ નહીં આપતા, આપણે યુટ્યુબ માં મૂકતા હોય છે. હાજી હાજી તમે એવું શું કામ કરો છો તો મને સમય આપો છો કે આટલા વાગે ફોન કરજો, તો મેં વિચાર્યું કે માણસને નહીં અનુકૂળતા હોય તો એના ટાઈમે ફોન કરીએ. ના એટલે એમાં સવારમાં એવું હોય, પછી હું ફોન ના ઉપાડું એવું બને, પછી તમારે એવું થાય તો એટલે મેં કીધું ટાઈમ આપણે ભાઈ ભલે ને 8:30 ની પહેલા આવી જાય, પણ એટલા માટે કાંઈ વાંધો નહીં, બોલો. આપણો સાહેબ એવું છે કે આપણું ગણોતિયામાં નામ છે. હવે 55-56 થી સાલથી એક મિનિટ. ગણોતિયામાં નામ છે, જમીન ખેડે છે કોણ, વાવે છે કોણ, કબજો કોનો છે? કબજો બીજા વ્યક્તિનો છે અત્યારે હાલ. બરાબર. અને આજ દિન સુધી ક્યાંય નીકળેલ નથી આપણી નોંધ. બરાબર. તો વચમાં 1962 ની અંદર બીજા વ્યક્તિ ગણોતિયા બનીને ચડી ગયા. અત્યારે એમના નામ ચાલુ છે. અચ્છા, મૂળ માલિક નથી, બીજો વ્યક્તિ ગણોતિયો બનીને 7 નંબર પોતાના નામે ચડાવી લીધા. હા, તમારું નામ 7 નંબરમાં ગણોતિયામાં જૂનામાં ચાલુ હતું? જૂનામાં ચાલુ છે, અત્યારે બી ચાલુ જ છે. અને મામલતદાર અને સર્કલે આપણને કાગળ બી આલ્યું છે કે આજ દિન સુધી ચાલુ છે. ગણોતિયાની ક્યાંય પણ નોંધ નીકળેલ નથી. હા, તો હવે તમે કઈ પ્રક્રિયા કરી? ગણોત્તર હા, મારું ગણોતધારાની અંદર અત્યારે હાલ કેસ ચાલુ છે DCLR માં. બરાબર છે. અને વારસાઈ માટે હું કલેક્ટર સુધી પહોંચ્યો છું. વારસાઈ મારી ઓર્ડર થશે. નમૂના નંબર 9 પ્રમાણે તમને ગણોત સર્ટિફિકેટ મળશે. કેસ પતે ત્યારે મળી ગયું કે નથી મળ્યું? એકેયમાં તમારા ચુકાદો આવ્યો? એક મુદત બાકી છે છેલ્લી. એમ કહેતા હતા કે છેલ્લી મુદત પાડી દઈએ પછી આપણે ઓર્ડર ઉપર લઈએ. હા, બરોબર છે. ચિંતા ન કરો, આવી જશે. મૂળમાં નામ તમારી હોય તો આવી જશે. અને તરત જ જેવો હુકમ થાય એટલે પૈસા ભરી દેજો અને નમૂના નંબર 9 નું સર્ટિફિકેટ તમને મળી જશે અને તમે ખેતીના માલિક થશો. અને અત્યારે સાહેબ વારસાઈ કેમ નથી ચડતી? આપણી નામંજૂર કેમ થાય છે? એ ડિસ્પ્યુટ મેટર છે ને, અત્યારે ચાલુ મેટર છે. કોર્ટ પ્રક્રિયા ચાલુ હોય ત્યારે હકપત્ર કે કોઈ ફેરફાર થાય નહીં. તમે આપો તો પણ નામંજૂર થાય. બરાબર. જ્યારે કોઈ પણ કેસની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે હકપત્ર કે કોઈ ફેરફાર થાય નહીં, ભલે સ્ટે ન મળેલો હોય. સ્ટે છે એ જૂની વસ્તુ છે. અચ્છા, એવું છે. અને તકરારી દાખલ થઈ ગઈ અને કેસ ચાલુ છે, 7 નંબરમાં નોંધાઈ જાય પછી મામલતદાર જે છે કોઈ નોંધ પાડે નહીં, પાડે તો એનો જવાબ એને આપવો પડે. એને ક્ષતિ ભૂલ થઈ ગઈ કહેવાય. આવી ભૂલ મામલતદાર કરી શકે નહીં. બરાબર. અને સાહેબ આપણે નમૂના નંબર 9 મળી જાય પછી પડી જાય, પછી એન્ટ્રી પડે, કાયદેસરની એન્ટ્રી પડી જાય તમારી. પછી કબજો છોડાવવાનો પાછો પ્રશ્ન ઉભો થશે. બરાબર, એવું છે એમ ને? ઓર્ડર ના આધારે પછી લડજો ને, પેલા એક તો કરી લ્યો. ઓકે. કરી લો. અને સાહેબ એક પ્રશ્ન હજી છે. આપણે જે નામ છે ને મારા એક સેકન્ડ નું જ છે. બોલો. આપણે દાદીમાં મારા અત્યારે એક જ છે વારસદારમાં. એમની ઉંમર 80 વર્ષ છે અત્યારે હાલ. તો આના પછી બીજું કોઈ વારસદાર નું આપણે કઈ રીતનું સેટિંગ થાય? કદાચ કઈ કરવાની જરૂર નથી. તમારે આંબો તો બનાવવો જ પડશે ફરજિયાત. આંબો તો છે જ. બસ આંબાના આધારે નામ દાખલ થઈ જશે. તમારા બહેનો ભાઈઓ જેટલા હોય, મમ્મી પપ્પાના વગેરે, ટૂંકમાં દાદીમાં ગુજરી જાય એટલે આંબાના આધારે નામ ચડશે. ઓકે સાહેબ, પિતાજી એક જ હોય ને ફઈઓ ના હોય તો એકનું નામ ચડે. ફઈઓ હશે તો ફઈઓનું નામ ચડશે. ફઈઓના હક કમી થશે. પછી તમારા પિતાજીનો આંબો પ્રમાણે જેટલા છોકરા હોય એટલાનું નામ. એ તો સાહેબ તમારા બધા વિડીયો જોઈ નાખ્યા. સરસ. ઉપાધિ કરોમાં અત્યારે કાંઈ નહીં થાય. પેલા કેસ પતવા દો અને ઓલી બીજી મેટર છે તો બીજી મેટરમાં આંબો ચડાવી દો. ઓકે સાહેબ, ખૂબ ધન્યવાદ. ભલે આવજો ભાઈ. હા.